રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામમાં જાહેરમાં કચરો ફેંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે અંજાર નગરપાલિકા ક્યારે જાગશે? ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર સ્થળે કચરો ફેંકવા બદલ ફન બ્લાસ્ટ સામે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। મનપાની આ કામગીરી શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોના પાલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મનપા દ્વારા સતત દેખરેખ રાખી સ્વચ્છ ગાંધીધામના સંકલ્પ સાકાર કરવા માટેની કામગીરી પ્રશંસનીય છે। આવી કડક કાર્યવાહીથી અને લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ મળી રહેશે। બીજી તરફ અંજાર નગરપાલિકામાં 4 નવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી થઈ હોવાનું છતાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ખુલ્લેઆમ સેનેટરી ઇન્સ્પેક્ટરની નજર સામે જ ધંધાર્થીઓ દ્વારા વપરાશ થતો હોવા છતાં પણ કોઈપણ કારણોસર જોઈએ એવી કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું શહેરના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું, જેથી અંજારના શહેરજનોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।